બોટાદ જિલ્લાના ગઢડામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આગામી 17 તારીખના રોજ રામનવમી હોવાને પગલે ત્રીજી રામનવમીની શોભાયાત્રા યોજવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બોટાદના ગઢડા ખાતે રામ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે ત્રીજી શોભાયાત્રા રામનવમીના દિવસે નીકળનાર હોય તેની તૈયારીઓ આદરી દેવામાં આવી છે। આ શોભાયાત્રા ઢોલ, નગારા, ડીજે તેમજ અલગ અલગ ફ્લોટના સથવારે ગઢડાના બસ સ્ટેન્ડ, હાઈસ્કૂલ, 4 રસ્તા, પોલીસ સ્ટેશન જેવા વિસ્તારોમાં પસાર કરીને ઉજવણી થનાર છે। તેમાં વેપારી મિત્રો અને અહીં ઉપસ્થિત તમામ સર્વે જે રાજેશ વલસ તરફથી 500, પંકજભાઈ સોની તરફથી 500, દીપકભાઈ સેવાકીય કાર્યો કરવા આ યુવા ટીમ છે। ચંદ્રકાંતભાઈ તબિયત નાદુરસ્ત છે એવા સમાચાર